સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ કોંગ્રેસનું જન વિશ્વાસ સંમેલન યોજાયું। બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય માહોલ ગરમાયો છે। તમામ પક્ષો ચૂંટણી તૈયારીમાં સક્રિય બન્યા છે, ત્યારે ધાનેરામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા જન વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલન સાંસદ ગિનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા જોડાયા હતા। બેઠક દરમિયાન કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે આગામી ચૂંટણીમાં વધુ એકતા અને જોરોશોરથી મેદાનમાં ઉતરવાની જરૂર છે। સંમેલનમાં કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર, પોલીસ અને વહીવટીતંત્ર પર નિશાન સાધ્યું। ગિનીબેન ઠાકોરે કાર્યકર્તાને સંભવિત ઉમેદવારોને ચેતવણી આપતા જણાવ્યું કે તેઓ સંપૂર્ણ સાવચેત રહી ચૂંટણીની તૈયારી કરીને કોઈ પણ દબાવ સામે ઝૂકી ન જાય। તેમણે ઠાકોર સમાજને અપીલ કરતા જણાવ્યું કે કોંગ્રેસના ઉમેદવારોને બહુમતીથી જીતાડવા માટે એકજૂટ થવું જરૂરી છે। સાથે જ ગિનીબેન ઠાકોરે પોલીસ અને વહીવટીતંત્રને કડક શબ્દમાં ચેતવણી આપતા કહ્યું કે જો કાર્યકર્તાઓને હેરાન કરવામાં આવશે તો કોંગ્રેસ ટીટ ફોર ટેટની નીતિ અપનાવી યોગ્ય જવાબ આપશે। આ સંમેલનથી કોંગ્રેસે ચૂંટણી પહેલા જ પોતાની શક્તિ પ્રદર્શન કરી દીધું છે અને આવનાર દિવસોમાં બનાસકાંઠાની રાજનીતિ વધુ ગરમાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। એવા પ્રહલાદભાઈ ઠાકોર, બનાસકાંઠા। આજે ધાનેરા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના અનુસંધાને કારોબારીની મિટિંગ, એમાં જિગ્નેશભાઈ મેવાણી, ગુલાબસિંહભાઈ બધાએ હાજર રહીને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું। આવનાર સમયમાં નગરપાલિકાની ચૂંટણી હોય, જિલ્લાની હોય, તાલુકાની હોય, આ તમામ ઉમેદવારો લોકલ લેવલે પસંદ થાય અને જે ઈમાનદારીથી જેણે પાર્ટીનું કામ કર્યું હોય અને ચૂંટણી જીત્યા પછી પણ કોઈ પણ પ્રકારના દબાવમાં ના આવે એ પ્રમાણેના ઉમેદવારો નક્કી કરવા માટે તમામ આગેવાનોએ નીચે કાર્યકરો પાસે અપેક્ષા રાખી છે। ભારતીય જનતા પાર્ટી, વહીવટીતંત્ર, પોલીસ કે જે કાંઈ ધાકધમકીઓ આપીને ક્યાંક ને ક્યાંક ચૂંટણીમાં એક લોકશાહી ઢબે ચૂંટણીઓ થવી જોઈએ એને ક્યાંક ને ક્યાંક એનું હનન કરીને કોંગ્રેસના કાર્યકરો કે ચૂંટણી લડતા ઉમેદવારોને એ દબાવવા માટેના પ્રયત્નો કરે છે। એ પ્રયત્નો ન કરે એ વાત પણ અમે જાહેર સ્ટેજ ઉપરથી કહીને એમની પાસે અપેક્ષા રાખી છે અને છતાં પણ ક્યાંય એ પ્રકારનું કરશે તો એમને વર્ધીને પણ નહીં શોભે અને લોકશાહીને બચાવવા માટે કોંગ્રેસના કાર્યકરોએ ઉમેદવારોને મદદ કરવા માટે અને વધારે પડતું કાંઈ કરશે તો કોંગ્રેસના કાર્યકરો અમે બધા એ અમારી કોંગ્રેસના કાર્યકરોની સાથે રહીને લોકશાહીને બચાવવા માટેનું કામ કરીશું। મેં કીધું એમ કે સતત જ્યારે લોકશાહીનું હનન થઈ રહ્યું હોય, ધાક ધમકી આપીને કમસે કમ ઉમેદવાર, ચૂંટણી લડતો ઉમેદવાર એને ઉપાડી જવો, એને ધમકી આપવી, એનું ફોર્મ વિડ્રો કરાવવું, આ લોકશાહીને સાજે નહીં। બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ આપ્યું, સંવિધાન આપ્યું, આ દેશ ચાલે છે સંવિધાનના હિસાબે ચાલે છે, નહીં કોઈ પોલીસ તંત્ર કે ભારતીય જનતા પાર્ટી। એટલે સંવિધાનનું રક્ષણ કરવું, લોકશાહીનું રક્ષણ કરવું અને અમારા કાર્યકરોનું મનોબળ પૂરું પાડવું એ અમારી નૈતિક જવાબદારી છે અને નૈતિક જવાબદારીના ભાગરૂપે કોંગ્રેસના કાર્યકરો માટે અને લોકશાહી બચાવવા માટે જે પણ સહન કરવાનું થતું હશે એ આગળની હરોળ એમાં પીછેહટ નહીં કરે। થેન્ક યુ। देखो તમે માહોલ દેખી રહ્યા છો। ધાનેરાની અંદર આજે સેન્સ પ્રક્રિયામાં હજારો લોકો અહીંયા આવ્યા છે। ત્યારે બનાસકાંઠા હંમેશા કોંગ્રેસનો ઘટ્યો છે અને ફરીથી આ વખતે 2026ની જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસની બહુમતી સાથેની જિલ્લા પંચાયત બનશે, તાલુકા પંચાયતો બનશે અને નગરપાલિકાની અંદર પણ સારા એવી સીટો સાથે અમારી બોર્ડ બેસશે એવો એમને પૂરો વિશ્વાસ છે। જે રીતે આજે ડીસાની અંદર, ધાનેરાની અંદર અને ગઈકાલે વડગામની અંદર સેન્સ પ્રક્રિયાની અંદર પણ ખૂબ લોકોનો ઉત્સાહ હતો અને આ ઉત્સાહથી લાગે છે કે 100% આ વખતે ગુજરાતની અંદર જો પરિવર્તનની શરૂઆત થશે બનાસકાંઠાથી થશે।